એસીબીએ 23 લાખનો દારૂ પકડ્યો છે, જેને લઈને સાંસદ મનસુખભાઈ વસાવાએ નિવેદન આપ્યું છે. આટલી મોટી માત્રામાં દારૂ પકડાયો છે, જેને લઈને ભરૂચ પોલીસને અભિનંદન સાંસદ મનસુખભાઈ વસાવાએ પાઠવ્યા છે, જેમાં દિનેશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે. 15 વર્ષ પહેલા 3 કરોડનો દારૂ પણ પકડાયો હતો. દિનેશ વસાવા મોટો બુટલેગર છે, જે પોતાનો ધંધો કરવા માટે ભાજપમાં આવ્યો છે. નર્મદા જિલ્લાના રાજપીપળા અને આમલેતા પોલીસ વિસ્તારમાં દારૂ જાય છે તેવા આક્ષેપો કર્યા છે અને સાંસદ મનસુખભાઈ વસાવાએ દિનેશ વસાવાને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે. સાંભળો એ શું કહે છે. ગઈકાલે ભરૂચની એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ દમણથી જે આવતો હતો એ મુદ્દામાલ સહિત 33 લાખનો દારૂ પકડ્યો. એ માટે ભરૂચ એલસીબી પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ દિનેશ 15 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એને 3 કરોડનો દારૂ પકડાયો હતો. તે વખતે પણ મેં આ મુદ્દાને ઉજાગર કર્યો હતો અને તે વખતે પણ માંગણી કરી હતી કે આ દિનેશ ચિત્રોલવાળાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. અને આજે 1 મહિના 1.5-2 મહિનાના પહેલા પણ મેં મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ડુપ્લિકેટ અને જે લોકોને ખૂબ સારી રીતના નુકસાન કરે છે એવો દારૂ મોટા પ્રમાણમાં આવે છે. નર્મદા જિલ્લામાં, રાજપીપળામાં, આમલેતા પોલીસ સ્ટેશન, ઉમરલા, રાજપાડી, ભરૂચ જિલ્લામાં ઘણા બધા વિસ્તારોમાં જાય. કરજણ સિનોરમાં પણ આ દારૂ જાય છે. આવા મોટા બુટલેગરોના મેં નામ પણ આપ્યા હતા. પણ જે નર્મદાની પોલીસ હશે કે પછી ભરૂચની પોલીસ હશે પકડે ખરા, પણ કોને પકડે? નાના નાના બુટલેગરોને. જ્યારે મોટા બુટલેગરોને જિલ્લાની પોલીસ ભરૂચ કે નર્મદાની એ પકડતા નથી, કેમ કે બધાના તાર અડેલા હોય. આજે કુંવરપરાની આસપાસનો આટલો મોટો પાયે રેકેટ ચાલે છે. દારૂ ઉપરાંત ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે વૃંદાવન હોટલની આસપાસ. એ ડીએસપી નર્મદાને પણ રૂબરૂ માહિતી આપી છે, પણ નીચે એ કોને આદેશ આપે છે એટલે એમના આજે નીચેના લોકો એના પર પડદો પાડી દે છે. આ પ્રકારનો આખો જે દારૂનો કે બીજી ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ જે ચાલે છે એને રોકવી જોઈએ. આજે દારૂ પકડાયો છે તો એમાં પોલીસને તો અભિનંદન આપું જ છું, પણ ભૂતકાળની જેમ આવા જે બધા દારૂ કે બીજા ઘણા બધા ગુના પકડાય છે, મોટા મોટા રેકેટો પકડાય છે, એના પર પડદો પડી જાય છે. તો પડદો ના પડવો જોઈએ. દમણથી દારૂ આવતો તો દિનેશને વોન્ટેડ જાહેર કર્યો છે તો એને તાત્કાલિક પકડવો જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણા આવા મોટા મોટા બુટલેગરો જે છે એ પણ પકડાવા જોઈએ. અમે ખૂબ પ્રેશર કરીએ છીએ. તો કોને પકડે? મોટા બુટલેગરોને પોલીસ પકડતી નથી, નાના નાના ટાબરિયાઓને પકડે છે, નાનો નાનો ધંધો કરનારે પકડે છે, ખાલી દેખાડવા પૂરતું. તો ખરેખર આવા મોટા બુટલેગરોને પકડવા જોઈએ. અને જ્યાંથી દારૂ આવતો હોય ત્યાંથી એ મેન માલિક કોણ છે એને પકડવું જોઈએ. આ જે રીતના દિનેશ ચિત્રોલને પકડ્યો અને વોન્ટેડ જાહેર કર્યો છે એ રીતના બીજા ઘણા બધા મોટા મોટા બુટલેગરોને પણ જાહેર કરવા જોઈએ. તો આજે મારે ભરૂચની પોલીસને મારે આગ્રહ છે કે એને કોઈ પણ પ્રકારના ઉપર પડદો ના પાડવો જોઈએ. અને બીજા ભરૂચ જિલ્લાની અંદર ઉમરલા છે, રાજપાડી છે કે ઝઘડિયા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ ભરૂચ શહેરમાં પણ આવા મોટા મોટા બુટલેગરો જે છે એ કરજણ સિનોરમાં પણ જે મોટા મોટા બુટલેગરો છે એ બધાનો દારૂ પકડાવવો જોઈએ અને એક એકની સામે કાર્યવાહી થવી જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. જો એ કોંગ્રેસમાં હતા ત્યારે ચિત્રોલમાં દારૂ પકડાયો એ 3 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હતો. તે વખત પણ અમે કાયદેસરની કાર્યવાહી કરી હતી. એ પછી એમાંથી આ ધંધો આ પ્રકારનો ચલાવવા માટે ભાજપમાં રહીને સરકાર ભાજપને એટલે આ ધંધો ચલાવવા માટે